પાદરા શહેર અને તાલુકામાં પોતાનું આગવું સ્થાન ધરાવતી કિડજી સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. પાદરા તાલુકા અને શહેરમાં છેલ્લા 9 વર્ષથી પોતાનું આગવું સ્થાન ધરાવતી એવી કિડજી સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના બાળકો સ્કૂલમાં અભ્યાસ તો કરે જ છે, સાથે સાથે હવે તો એક્ટિવિટી સિવાય કરાટે, ડાન્સ, સ્કેટિંગ સાથે ભરતનાટ્યમ જેવી વિવિધ એક્ટિવિટી પણ સ્કૂલમાં જ તેઓને શીખવાડવામાં આવે છે, જે તેને આગળ જતાં ઉપયોગી થઈ પડે છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ આ બધી એક્ટિવિટીઝ તો કરે જ છે, ત્યારે સ્કૂલોમાં વાર્ષિકોત્સવની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં બાળકોના અભ્યાસની સાથે સાથે તેઓની એક્ટિવિટી તેમજ કળા બહાર આવે તે માટે તે હેતુસર પાદરાની કિડજી સ્કૂલ દ્વારા એન્યુઅલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારે નાના નાના બાળકો દ્વારા કાર્યક્રમમાં ગણેશ વંદના તેમજ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ કિડજી સ્કૂલના બાળકો દ્વારા ધમાકેદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ત્યારે ધાર્મિક ભક્તિ થીમ પર યોજાયેલ પરફોર્મન્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું. સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક થીમ પણ પરફોર્મન્સ યોજાયું હતું, જે મોટી સંખ્યામાં બાળકો સહિત તમામ લોકો મંત્રમુગ્ધ થયા હતા. કિડજી પાદરા, જે પાદરા ટાઉનની એક નામાંકિત પ્રી સ્કૂલ છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે, જે સાથે મળીને જ્ઞાન યજ્ઞ વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમ સાથે આપણે એક એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું હતું. આ એન્યુઅલ ફંક્શનમાં વિવિધ પ્રોગ્રામો આપણે લોકોએ કર્યા છે, જેમાં થીમ સાંસ્કૃતિક કાર્યક્રમો, જેમાં નારી શક્તિની થીમ છે, દેશભક્તિ થીમ, આપણે ગયા વર્ષે જીતેલા T20 વર્લ્ડ કપ થીમ પર મેજર પ્રોગ્રામ કર્યો હતો, જે સક્સેસફુલી બધા જ બચ્ચાઓએ આપણા એને એક સારું રૂપ આપ્યું હતું. આપણા બધા જ ટીચર્સ અને સ્ટાફની એક અથાગ પ્રયત્નથી આપનો એન્યુઅલ ફંક્શન સફળતાથી એક પૂર્ણ થયો છે. કિડજી પાદરાના કુલ 250 વિદ્યાર્થીઓએ અને જ્ઞાન યજ્ઞ વિદ્યા મંદિરના ટોટલ 60 વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. જે પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે બધા જ ટીચર્સ અને આપના સ્ટાફ સતત છેલ્લા એક મહિનાથી એની પાછળ પડેલા હતા, અને આજ રોજ એ પ્રોગ્રામને આપણે એક સક્સેસફુલી સંપન્ન કર્યો છે.